Let's start. છોકરાઓ SYBCom Unit 1 Chapter 1 Unit 1 Chapter 1. Okay. એની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 21 જોયો હતો. ઓકે, તો હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, ક્વેશ્ચન નંબર 22. ક્વેશ્ચન નંબર 22. On 10th July 2017, company forfeit 350 equity share of Awadh of face value of 10 each for a non-payment of the 3 rupees of the first call and second call 2 rupees. On 12th August 2017, all 350 shares were reissued at ₹7 which is bought by the Darvish. Okay, તો ક્વેશ્ચન નંબર 21 અને ક્વેશ્ચન નંબર 22 માં એઝ સચ કોઈ ડિફરન્સ નથી, ખાલી ને ખાલી નંબર ઓફ શેર નો ડિફરન્સ છે. તો જુઓ, કંપની કેટલા એટ 10th July, કંપની 10th July 2017 કેટલા શેર ફોરફીચર કરે છે? શેર ફોરફીચર $370, બરાબર. અને કંપની 12th ઓગસ્ટે કેટલા શેર રીઇશ્યુ કરે છે? કેટલા શેર રીઇશ્યુ કરે છે? તો કે 350. હવે જો છોકરાઓ, જેટલા શેર ફોરફિટ કરે છે એટલા શેર રીઇશ્યુ કરે છે, જેટલા શેર ફોરફિટ કરે છે એટલા શેર રીઇશ્યુ કરે છે. ધેટ મીન્સ કે જે પણ મારું શેર ફોરફીચર અકાઉન્ટ ઓપન થશે એ છેલ્લે આવીને ક્લોઝ થઈ જશે. અગેન મારે કઈ જનરલ એન્ટ્રી પાસ કરવાની છે? ક્વેશ્ચન ને બે પાર્ટમાં સ્પ્લિટ કરી લો, આખા ક્વેશ્ચન ને બે પાર્ટમાં સ્પ્લિટ કરી લો. પાર્ટ 1 માં તમે શું કરશો? શેર ને ફોરફીચર કરશો. અને પાર્ટ 2 માં શું કરશો? રીઇશ્યુ કરશો. ઓકે, પાર્ટ 1 માં કેટલી જનરલ એન્ટ્રી પડશે? 1. અને રીઇશ્યુ માં કેટલી પડશે? 2. તો કે સર રીઇશ્યુ માં બે એન્ટ્રી કઈ? એક તો કે બેંક ની અને કેપિટલ રિઝર્વ વાળી. યાદ આવી ગયું? ટોટલ 3 જનરલ એન્ટ્રી પડશે અને ફોરફીચર માં ખાલી ને ખાલી એક. તો જો હવે ક્વેશ્ચન માં જ્યારે પણ આ દાખલો ગણો ત્યારે કરવાની પેટર્ન, દાખલો સમ સોલ્વ કરવાની પેટર્ન તમારી આ જ હોવી જોઈએ. કંપનીની ફેસ વેલ્યુ કેટલી? શેરની ફેસ વેલ્યુ કેટલી છે? ₹10. કેવી રીતે ₹10 ને એ લોકોએ અલોટ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે? તો કે એપ્લિકેશન, allotment, first call અને ફાઇનલ કોલ. ફર્સ્ટ કોલ અને ફાઇનલ. અહીંયા બેટા તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે લખી દઉં છું સેમ એઝ ક્વેશ્ચન 21. બેટા ક્વેશ્ચન 21 અને ક્વેશ્ચન 22 માં બહુ ફરક છે નહીં. હવે જુઓ, મને કહો નોન પેમેન્ટ ઓફ ₹3 of a first call, non payment of first call અને ફાઇનલ કોલ ના ₹2. ફાઇનલ કોલ ના ₹2. અને મને કો ફેસ વેલ્યુ ઓફ ધ શેર કેટલી છે? ફેસ વેલ્યુ ઓફ શેર કેટલી છે? ₹10. મને કો ધીસ પાર્ટ ઇઝ given. આ ત્રણ ઇન્ફોર્મેશન તમને ક્વેશ્ચનમાં આપી છે. તો જો ₹5 વિશે ઇન્ફોર્મેશન આપી દીધી છે તો બાકીના ₹5 શું રહેશે? બેલેન્સિંગ ફિગર. અને હું કમ્બાઈન કરીને લખી દઉં છું ₹5. તો આ શું થઈ ગયું? બેલેન્સિંગ ફિગર. ઓકે, બને કો ક્વેશ્ચનમાં પ્રીમિયમ આપ્યું છે? આન્સર ઇઝ નો. ક્વેશ્ચન સ્ટ્રેટ ફોરવર્ડ શું કહી દીધું છે? શેર ઇશ્યુ એટ અ ફેસ વેલ્યુ. તો તમે સવાલ પૂછશો શું મંગાવ્યું અને શું મળ્યું?
તો કે સર એપ્લિકેશન અને અલોટમેન્ટ મંગાઈ અને મળી, તો એને તમે ક્યાં લઈ જશો? તો કે શેર ફોરફીચર. શું મંગાયું અને શું નથી મળ્યું? તો કે સર કોલ મંગાયા અને કોલ નથી મળ્યા, તો એને ક્યાં લઈ જઈશું? કોલ ઇન અરિયર્સ. આખા પાર્ટને તમે બે પાર્ટમાં ડિવાઈડ કરી દો. આખા ક્વેશ્ચનને બે પાર્ટમાં ડિવાઈડ કરી દો. સૌથી પહેલા જનરલ એન્ટ્રી કોના વિશે વિચારીશું? તો કે સર શેર ફોરફીચર. શેર ફોરફીચર નો મીનિંગ શું? કે શેર કેપિટલ ઘટાડવી. તમે શેર ફોરફીચર, તમે એટલે કંપની શેર ફોરફીટ કરવાનો ડિસિઝન ક્યાં આવીને લે છે? સર ફાઇનલ કોલ. એટલે પૂરેપૂરા 10 રૂપિયા મંગાવ્યા પછી કંપની પૂરેપૂરા 10 રૂપિયા મંગાવ્યા પછી શેરને શું કરે છે? ફોરફીટ કરે છે. એટલે ઇક્વિટી શેર કેપિટલ ઘટશે કેટલા રૂપિયાથી? 10 રૂપિયાથી. ઓકે, પછી શું મંગાયું? તો કે સર એપ્લિકેશન અને અલોટમેન્ટ. એપ્લિકેશન અને અલોટમેન્ટ પ્રીવિયસ જર્નલ એન્ટ્રીમાં કેપિટલમાં થઈ હશે, તો એને શેમાં કન્વર્ટ કરી દઈશ? ઇન્કમમાં. અને ઇન્કમની કઈ બાકી? ક્રેડિટ. અને જે નથી મળ્યું એસેટ, જે આગળ મેં એસેટ ઊભી કરી હતી, હવે અત્યારે એને શું કરીશું? ઘટાડો છું. તો whenever the asset is reduced એ શું થશે? ક્રેડિટ. and whenever the liability reduce એ શું થશે? ડેબિટ થશે. તો પહેલો પાર્ટ હું શું વિચારીશ? શેર ફોરફીચર માટે. તો ફર્સ્ટ જર્નલ એન્ટ્રી પાસ કરીશું શેર ફોરફીચરની. આ તમારું સોલ્યુશન છે. હવે જો કેમ કે ક્વેશ્ચનમાં ડેટ્સ આપી છે, તો ડેટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. જર્નલ એન્ટ્રી in the book of company. Journal entry in the book of company. તો શું થશે? Date, particular, debit and credit. મને કહો સૌથી પહેલી જર્નલ એન્ટ્રી કઈ આવશે? 10th જુલાઈએ. સાદી જર્નલ એન્ટ્રી આવશે શેર ફોરફીચર. સો 10th જુલાઈ 2017. સર તમે શેર કેપિટલ ઘટાડશો? યસ, શેર કેપિટલ ઘટશે. તો whenever liability decrease તો શું થશે? ડેબિટ થશે. તો જર્નલ એન્ટ્રી શું આવશે? ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ. મને કહો તમે શેર ફોરફીટ ક્યારે કર્યા? તમે શેર ફોરફીટ ક્યારે કર્યા? તો કે પૂરેપૂરા 10 રૂપિયા મંગાઈને એપ્લિકેશન, અલોટમેન્ટ, ફર્સ્ટ કોલ એન્ડ ફાઇનલ કોલ. વર્ડ કો યુઝ કર, એન્ડ ફાઇનલ કોલ. બસ એના પછી કોઈ કોલ આવે નહીં. તો પૂરેપૂરા 10 રૂપિયા મંગાયા પછી તમે શેર ફોરફીટ કર્યા? હા. તો પૂરેપૂરા શેર ફોરફીટ કર્યા 10 રૂપિયા મંગાઈને, તો અહીંયા કેપિટલ બી ડેબિટ કેટલા થશે? 10 રૂપિયાથી. તો મને કહો કેટલા નંબર ઓફ શેર છે? તો કે સર 10 રૂપિયા. તો 350 મલ્ટીપ્લાય બાય 10 રૂપીસ. સર આ 10 રૂપીસ નું જજમેન્ટ ક્યાંથી લીધું? મેં 10 રૂપીસ નું જજમેન્ટ ક્યાંથી લીધું કે કયા કોલ પછી, કયા સ્ટેજ પછી કંપની શેરને ફોરફીટ કરે છે? તો આ કેસમાં કંપની ફોરફીટ ક્યારે કરે છે? ફાઇનલ કોલ મંગાયા પછી. તો જ્યાં સુધી કંપની ફાઇનલ કોલ મંગાવી લેશે ત્યાં સુધી કંપની કેટલા રૂપિયા મંગાવી લેશે? તો કે સર પૂરેપૂરા 10 રૂપિયા. 3500. 2 ઇક્વિટી શેર ફોરફીચર અકાઉન્ટ. ફોરફીચર નો મીનિંગ જે મંગાયું અને મળી ગયું છે તે. તો શું મંગાયું અને શું મળી ગયું? તો કે સર એપ્લિકેશન અને અલોટમેન્ટ મંગાયા હતા, એ મળી ગયા. કેટલા રૂપિયાથી? 5 રૂપિયા. મલ્ટીપ્લાય કરશો તો 751,750. 2 call in arrears account. call in arrears account નો મીનિંગ શું થયો? કે ભાઈ જે મંગાયું હતું અને નથી મળ્યું. તો શું મંગાયું હતું અને શું નથી મળ્યું? સર ફર્સ્ટ અને ફાઇનલ કોલ મંગાયા હતા જે નથી મળ્યા, એનું સમેશન કરશો તો કેટલા આવશે? એ બી 5 રૂપિયા આવશે. તો કેટલું આવશે? 1750
zeros. 1750. 350 multiplied by 5. B equity share. Being equity share 450. મને કહો ક્વેશ્ચન નો ફર્સ્ટ પાર્ટ પૂરો થઈ ગયો. ક્વેશ્ચન નો ફર્સ્ટ પાર્ટ પૂરો થઈ ગયો. કયો? શેર ફોરફીચર નો. હવે હું સેકન્ડ પાર્ટ લઈશ. કયો? તો કે રીઇશ્યુ નો. તો રીઇશ્યુ તમે કઈ તારીખે કરો છો? 12 ઓગસ્ટ 2017. શું કરો છો? ઇક્વિટી શેર ઇશ્યુ કરો છો. તો હું ઇક્વિટી શેર ઇશ્યુ કરીશ એટલે બેંક આવશે. તો બેંક ખાતે ઉધાર, बैंक अकाउंट डेबिट. મને કહો કેટલા શેર રીઇશ્યુ કરો છો? અગેન 350 શેર્સ આર રીઇશ્યુ. 350 શેર્સ આર રીઇશ્યુ. તો કેટલા રૂપિયા મળશે? તો કે સર 350 મલ્ટીપ્લાય બાય 7. જો 7 રૂપિયાથી તમે શેરને રીઇશ્યુ કરો છો તો કેટલો થશે? 2450. હવે મને એક વસ્તુ કહો. હવે મને વસ્તુ કહો. અને આમ કરતો થોડું લાઈન 2450 ડેબિટ. મને કહો શેર કેપિટલ કેટલાથી ઘટાડી હતી? 10 રૂપિયા થી. તો જ્યારે બી રીઇશ્યુ કરીશ તો શેર કેપિટલ 10 રૂપિયાથી જ ક્રેડિટ કરીશ. જેટલાથી આ જનરલ એન્ટ્રીમાં શેર કેપિટલ ઘટશે સેમ એટલી જ અમાઉન્ટ થી શેર કેપિટલ અહીંયા વધશે. જો અહીંયા લેસ ધેન 10 રૂપિયા હશે તો અહીંયા બી લેસ ધેન 10 રૂપિયા હશે. તો અહીંયા શું આવશે? 2 equity share. 2 equity share capital account. કેટલા રૂપિયાનો શેર હતો? 350 મલ્ટીપ્લાય બાય 10. 10 રૂપિયાનો શેર હતો. ઓકે, 10 રૂપિયાનો શેર તમે કેટલામાં રીઇશ્યુ કર્યો? 7 રૂપિયા. તો બેટા લોસ કેટલો ગયો? સર 3 રૂપિયાનો. બેલેન્સિંગ ફિગર જો આ વેલ્યુ given, આ વેલ્યુ given. તો આ શું થઈ ગઈ? આ શું થઈ ગઈ? બેલેન્સિંગ ફિગર. આ શું થઈ ગઈ? બેલેન્સિંગ ફિગર. તો આ કેટલા આયા? ઇક્વિટી શેર ફોર ફીચર અકાઉન્ટ 1050. 1050. ઓકે, 1050. આ બે જનરલ એન્ટ્રી જો એક આ. હવે જો જ્યારે બી રીઇશ્યુ પૂછે એટલે બાય ડિફોલ્ટ આ જનરલ એન્ટ્રી આવી જશે. હવે જો કેમ કે 350 શેર ફોરફેટ કર્યા હતા અને એટલા શેર રીઇશ્યુ કર્યા છે એટલે આ ફોર ફીચરની જનરલ એન્ટ્રી ત્રીજી જનરલ એન્ટ્રી પાસ કરશો ત્યાં સુધી શું થઈ જશે? નલિફાઈડ થઈ જશે. જો ઝીરો થઈ જાય તો સમજી લેવાનું તમારું વર્કિંગ શું છે? પરફેક્ટ છે. તો ચલો એ જનરલ એન્ટ્રી પાસ કરતા કેપિટલ રિઝર્વમાં કેટલા લઈ જઈશ એ ગણી લઈએ આપણે. ગણી લઈએ. ઓકે, ચલો તો કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું? તો શું આવશે? bank received at the time of issue. ઇશ્યુ ના ટાઈમે તમે કેટલા રૂપિયા મળ્યા? તો કે સર ઇશ્યુ ના ટાઈમે આપણને એપ્લિકેશન અને અલોટમેન્ટ તો બંનેનો સરવાળો કેટલો થશે? 5 રૂપીસ પ્લસ bank received at time of reissue. reissue ના ટાઈમે તમે કેટલા રૂપિયા મળ્યા? 7 રૂપિયા. મને કહો આ બંને ઇન્ફોર્મેશન given છે ક્વેશ્ચનમાં. ₹12. ફેસ વેલ્યુ કેટલી હતી તમારા શેરની? તમારા શેરની ફેસ વેલ્યુ કેટલી હતી? લેસ face value. Okay sir, 10 rupees. So what is the profit?
વોટ ઇઝ ધ પ્રોફિટ? તો કે 2 રૂપીસ. મને કહો કેપિટલ રિઝર્વમાં તમે કેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરશો? તો કે સર ઇક્વેશન શું આવશે? કેપિટલ રિઝર્વ ઇઝ ઇક્વલ ટુ તો કે પ્રોફિટ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ શેર રીઇશ્યુ. તો મને કહો પ્રોફિટ કેટલો છે બેટા? હવે what is the profit? તો કે સર 2 રૂપીસ. સર 2 રૂપીસ. અને નંબર ઓફ શેર રીઇશ્યુ કેટલા છે? સર 350 is equal to 700 રૂપીસ. તો જો શું જનરલ એન્ટ્રી આવશે? થર્ડ જનરલ એન્ટ્રી શું આવશે? ઇક્વિટી શેર forfeiture account debit 700 to capital reserve account 700. હવે જો તમે જોશો તો આગે જનરલ એન્ટ્રીમાં ઇક્વિટી શેર ફોરફીચર ડેબિટ થયા હતા 1050 થી અને આ જનરલ એન્ટ્રીમાં 700 થી. તો ટોટલ જોશો તો પહેલી જનરલ એન્ટ્રીમાં ઇક્વિટી શેર ફોરફીચર ક્રેડિટ થયા છે 1750 થી અને આ બંનેનો સરવાળો કરશો તો ડેબિટ થયા છે 1750. તો અલ્ટિમેટલી આ જનરલ એન્ટ્રી પાસ કરવાની સાથે સાથે તમારું ઇક્વિટી શેર ફોરફીચર શું થઈ ગયું? ક્લોઝ થઈ ગયું. ઇટ મીન્સ કે તમારું વર્કિંગ સાચું છે. being profit of reissue transfer to capital reserve. બરાબર છે? કેપિટલ રિઝર્વ માં મેં શું કર્યું? ટ્રાન્સફર કર્યું. સો ક્વેશ્ચન નંબર 22 અને ક્વેશ્ચન નંબર 21 માં કોઈ ખાસ ડિફરન્સ છે નહીં. બોથ આર સિમિલર. ખાલી નંબર્સનો ચેન્જ હતો જે આપણે અહીંયા પૂરો કરી દીધો. ઓકે, આઈ હોપ કે આ વસ્તુ તમને સમજ પડી ગઈ હશે. ચાલો હવે ક્વેશ્ચન નંબર 23 પર જઈએ. ક્વેશ્ચન નંબર 17 પર જઈએ. ઓન 14 September 2017 company forfeit 1200 equity share of Drumel of face value of 10. Again આ face value કેટલી છે? 10 ની છે. each for a non payment of 3 rupees on final call. Drumel had paid 4 rupees application and 8 rupees including a premium on allotment. Out of the forfeiture, company reissued 800 equity share to Mahesh 16 October 2017 8 ડિસ્કાઉન્ટ ઓફ ₹5. ડિસ્કાઉન્ટ ઓફ ₹5 એટલે કે 5 રૂપિયામાં એને રીઇશ્યુ કર્યો. ટિક કરી દેજો. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે અને ક્વેશ્ચન બહુ બ્યુટીફુલી ડ્રાફ્ટ કરેલો છે. જુઓ શું કહે છે? 14 ક્વેશ્ચન નંબર 23 14 September 2017 કંપની કેટલા શેર ફોરફીટ કરે છે? શેર ફોરફીચર તો કે સર 1000 શેર. બોલો હા, ટોટલ 1000 શેર અને 16 ઓક્ટોબર 2017 કેટલા શેર રીઇશ્યુ થાય છે? તો કે સર 800. હવે જુઓ જેટલા શેર ફોરફીટ કર્યા છે કંપની એટલા શેર રીઇશ્યુ નથી કરતી, એનાથી ઓછા રીઇશ્યુ કરે છે. આ ક્વેશ્ચનમાં
જે ફર્સ્ટ જર્નલ એન્ટ્રીમાં તમારું ફોરફિટ અકાઉન્ટ થશે એ ફોરફિટ અકાઉન્ટ ત્રીજી જર્નલ એન્ટ્રીમાં આઈને ક્લોઝ નહીં થાય. કેમ નહીં થાય? રીઝન બિહાઇન્ડ ઇટ ધેટ કે હજી બી કંપની પાસે 200 શેર પડ્યા છે. હવે કંપની પર છે કે એ કેટલા પ્રોફિટ પર વેચે છે. એટલે આ ક્વેશ્ચનમાં શેર ફોરફિટ અકાઉન્ટ ત્રીજી જર્નલ એન્ટ્રીમાં એને ક્લોઝ નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે જેટલા શેર ફોરફિટ કર્યા છે એટલા શેર રીઇશ્યુ કર્યા નથી. ઓકે, હવે જુઓ ફેસ વેલ્યુ કેટલી છે બેટા? ફેસ વેલ્યુ તો કે સર 10 રૂપિયા. એને કેવી રીતે કંપની ડિસ્ટ્રીબ્યુટ કરે છે? એપ્લિકેશન, allotment, application, allotment and final call. ક્લિયર? અહીંયા ફેસ વેલ્યુ તો 10 રૂપિયા થવી જોઈએ. ફાઇનલ કોલ ના કેટલા છે? 3 રૂપિયા. ફાઇનલ કોલ ના કેટલા છે? 3 રૂપિયા. એપ્લિકેશન ના કેટલા છે? 4 રૂપિયા. અલોટમેન્ટ ના કેટલા છે? તો કે 8 રૂપિયા. ઓ માય ગોડ સર જુઓ ને 8 ને 4 12 ને 3 15 થાય છે. પણ ઉભા રહો, સાથે સાથે તમને એક ઇન્ફોર્મેશન આપી છે. સાથે સાથે તમને એક ઇન્ફોર્મેશન આપી છે. ઇટ ઇન્ક્લુડ પ્રીમિયમ, કેપિટલ અને પ્રીમિયમ. તો મને કોઈ ક્વેશ્ચન પર પ્રીમિયમ તમને આપી દીધું છે 5 રૂપિયા. જો આ બંનેનું ટોટલ 8 રૂપિયા છે અને એમાંથી 5 રૂપિયા આ છે તો બેલેન્સિંગ ફિગર કેટલી વધી? તો કે સર 3 રૂપિયા. તો હવે જુઓ કેપિટલ ગણી લો. 4 + 3 + 3 10 થઈ ગયું. યસ, 4 + 3 + 3 આ બી કેપિટલ છે, આ બી કેપિટલ છે અને આ બી કેપિટલ છે. ઓકે, શેર હવે શું કરે છે? ફોરફિટ કરે છે. અને શેર એના પર છે? પ્રીમિયમ પર છે. તો હું ચેક કરીશ શું મંગાયું અને શું મળી ગયું. મને કશું એપ્લિકેશન મંગાઈને મળી ગઈ? યસ, ઠીક, એપ્લિકેશન મંગાઈ અને મળી ગઈ. શું અલોટમેન્ટ મંગાયો અને મળી ગયું? યસ, અલોટમેન્ટ મંગાયું અને મળી ગયું. શું ફાઇનલ કોલ મંગાયો અને મળી ગયું? ના, ફાઇનલ કોલ મંગાયું અને નથી મળ્યું. એટલે આ વસ્તુ ક્યાં જશે? આ વસ્તુ ક્યાં જશે? શેર ફોરફીચરમાં. અને આ ક્યાં જશે? કોલ ઇન અરિયર્સમાં. હવે બીજો એક ક્વેશ્ચન તમે પૂછશો, શું ક્વેશ્ચનમાં પ્રીમિયમ છે? હા છે. શું ક્વેશ્ચનમાં પ્રીમિયમ પેડ થઈ ગયું છે? હા. કેવી રીતે ખબર પડી? કે સર આની આગળ ટીક લાગી ગઈ છે. એટલે જો ક્વેશ્ચનમાં પ્રીમિયમ હોય અને એ શેર ફોરફિટ થતા હોય અને પ્રીમિયમ પેડ થઈ ગયું હોય તો ટ્રીટેડ ધેટ શેર એઝ અ ફેસ વેલ્યુ. અહીંયા કન્સેપ્ટ નોટ લખી દો ખાલી, નોટ. અને આ ઓલરેડી મેં ક્વેશ્ચન જ્યારે નોટ્સ લખાઈ હતી ત્યારે મેં લખાયેલી છે. if company issue share at premium and such shares are forfeit by company, and in that case if premium paid by old shareholder, then we treated share issue at face value at a time of forfeiture. એનો અર્થ શું થયો? જ્યારે ફોરફીચરના ટાઈમે હું ઇક્વિટી શેર કેપિટલ ડેબિટ કરીશ તો કેટલાથી કરીશ? ખાલી ને ખાલી કેપિટલ. કેમ?
કે પ્રીમિયમ વસ્તુ અલગ છે અને કેપિટલ વસ્તુ અલગ છે. કેમ કે મને પ્રીમિયમ મળી ગયું છે એટલે એને પાછું ઘટાડવું નહીં. અગેન કંપની શેર ફોરફિટ ક્યારે કરે છે? ફાઇનલ કોલ બોલાયા પછી. તો કંપનીએ ફાઇનલ કોલ બોલાયો છે ત્યાં સુધી કેટલા રૂપિયા મંગાવી લીધા? તો કે સર 10 રૂપિયા. કેટલા? 10 રૂપિયા. તો કેપિટલ કેટલાથી ડેબિટ થશે? 10 રૂપિયાથી. journal entry in the book of company. Journal entry in the book of company. 14th September 2017. Equity share capital નો શું કરીશ? ફોરફિટ કરી દઈશ. તો equity share capital account debit 10 રૂપિયાથી થશે તો 10,000 rupees. to equity share for feature. અહીંયા હું ખાલી એ જ વસ્તુ લઈશ કે જે કેપિટલ નો પાર્ટ હશે. એટલે શું મંગાયું અને શું મળી ગયું? તો કે કેપિટલ મંગાઈ અને કેપિટલ મળી ગઈ. હવે હું પ્રીમિયમ ને ઇગ્નોર કરી દઈશ આ કેસમાં. કયા કેસમાં? જ્યારે ફોરફિટ કરવાના ટાઈમે પ્રીમિયમ પે થઈ ગયું હશે, જ્યારે પ્રીમિયમ પે થઈ ગયું હશે એ કેસમાં હું પ્રીમિયમ ને શું કરી દઈશ? ઇગ્નોર કરી દઈશ. ક્યારે? જ્યારે હું શેર ને ફોરફિટ કરતો હોઈશ ત્યારે. તો મને કશું મંગાયું અને શું મળી ગયું? તો કે એપ્લિકેશન મંગાઈ, અલોટમેન્ટ મંગાઈ ને મળી ગયા. તો એપ્લિકેશન અને અલોટમેન્ટ ના થઈને કેટલા રૂપિયા થયા? 4 + 3 7 rupees. તો 7 rupees થશે 7,000. શું મંગાયું અને શું નહીં મળ્યું? તો કે સર કોલ મંગાયો, કોલ નથી મળ્યો. કોલ કેટલા રૂપિયાનો છે? 3 રૂપિયાનો. કોલ ઇન arrears account 3,000. ચલો હવે તમે 16 તારીખે શું કરો છો? રી શું કરો છો? 16 તારીખે રી શું કરો છો? તો શું આવશે? બેંક અકાઉન્ટ ડેબિટ. બેંક અકાઉન્ટ ડેબિટ કેટલા મળે છે? તો કે 800 છે 5 રૂપિયામાં. તો 4,000 થયા. 4,000 થયા. હવે ઉપર શેર કેપિટલ કેટલાથી રિડ્યુસ કરી? 10 રૂપીસ થી. તો રી શું કરશો? તો હવે કેટલાથી કરશો? 10 રૂપીસ થી કરશો. સો 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 8,000. તો બાકીનું મને શું થયું? લોસ થયું. તે જશે ઇક્વિટી શેર ફોર ફીચર અકાઉન્ટ ડેબિટ 4,000. ઓકે. હવે હું અગેન શોધીશ કે ભાઈ કેપિટલ રિઝર્વમાં કેટલો ટ્રાન્સફર થશે. ઓકે ચલો તો હવે શું કરીશું? નેક્સ્ટ વર્કિંગ આપણે શોધીશું કે કેપિટલ રિઝર્વમાં કેટલી અમાઉન્ટ ટ્રાન્સફર થશે. તો જુઓ, બેંક રિસીવ એટ અ ટાઈમ ઓફ ઇશ્યુ. તો ઇશ્યુના ટાઈમે તમને કેટલી કેપિટલ મળી? અગેન પ્રીમિયમને તમે શું કરી દો? ભૂલી જાઓ. તો કે 4 રૂપિયા કેપિટલ મળી એટ અ ટાઈમ ઓફ એપ્લિકેશન અને 3 રૂપિયા કેપિટલ મળી એટ અ ટાઈમ ઓફ અલોટમેન્ટ. તો 4 + 3 કેટલા થયા? 7. બેંક રિસીવ એટ અ ટાઈમ ઓફ રીઇશ્યુ. તો રીઇશ્યુના ટાઈમે તમને કેટલા મળશે? ક્વેશ્ચનમાં તમને એવું નથી કીધું કે તમે કેટલા ઇશ્યુ કરો છો. ક્વેશ્ચનમાં તમને કાન આમ પકડાઈને કીધું છે કે ડિસ્કાઉન્ટ. તો કે ડિસ્કાઉન્ટ કેટલો થયો? તો કે 5 રૂપિયા. તો કે 5 રૂપિયા ડિસ્કાઉન્ટ થયું તો બેંક કેટલી મળી? 5 રૂપિયા. તો 7 + 5 12 લેસ ફેસ વેલ્યુ 10 રૂપીસ. તો પ્રોફિટ કેટલો થયો? 2 રૂપીસ. તો કેટલા થયા? પ્રોફિટ મલ્ટીપ્લાય બાય રીઇશ્યુ. તો પ્રોફિટ 2 રૂપીસ, રીઇશ્યુ 800 = 1,600. તો જરા એન્ટ્રી શું આવી? ઇક્વિટી શેર ફોરફીચર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ. હવે અહીં જઈને કન્ફ્યુઝ ના થઈ જતા સર અહીંયા તો 7,000 છે, અહીંયા તો તમારા 5,600 છે. ક્વેશ્ચન તમારો ખોટો. બેટા ક્વેશ્ચન ખોટો નથી, ક્વેશ્ચન સાચો છે. ઇશ્યુ કેટલા કર્યા? 1000. રીઇશ્યુ કેટલા કર્યા? 800. એટલે જ્યાં સુધી આ બંને ઇક્વલ હશે
તો જ આ ક્લોઝ થશે, અધરવાઇઝ આ ક્લોઝ નહીં થાય. રીઝન કેમ છે? કેમ કે હજી બી કંપની પાસે 200 શેર હાથમાં છે. એ કંપની પર ડિપેન્ડન્ટ કરે છે કે કેટલાના પ્રોફિટ પર વેચે છે. ઓકે, તો આ ક્વેશ્ચનમાં ટ્રિક પોઈન્ટ શું હતો? આ ક્વેશ્ચનમાં બે ટ્રિક પોઈન્ટ હતા. એક કે કંપની જેટલા ઇશ્યુ કરે છે એટલા શેર રીઇશ્યુ નથી કરતી, અને બીજું સિક્યુરિટી પ્રીમિયમ પર હતું, અને સિક્યુરિટી પ્રીમિયમ પણ શેર હોલ્ડરે પે કરી દીધું છે. એટલે જ્યારે બી ક્વેશ્ચનમાં સિક્યુરિટી પ્રીમિયમથી શેર ફોરફિટ કરેલા હોય અને જો સિક્યુરિટી પ્રીમિયમ તમારું પે થઈ ગયું હોય, જે શેર પ્રીમિયમથી ઇશ્યુ કર્યા હોય અને તમે જ્યારે એને રીઇશ્યુ કરો છો અને એ રીઇશ્યુના કેસમાં જો સિક્યુરિટી પ્રીમિયમ ઓલ્ડ શેર હોલ્ડરે પે કરી દીધું છે તો તમે નવા શેર હોલ્ડર પાસેથી એને રિકોલ નહીં કરો. કેમ? કેમ કે પ્રીમિયમ તમે એક જ ટાઈમ રિકોલ કરી શકશો, આઈધર ઓલ્ડ આઈધર ન્યૂ. એટલે મેં અહીંયા લખાયું કે ઇફ security premium is paid by old shareholder then treated as a face value. I hope કે તમને concept સમજ પડી ગઈ હશે. Okay, ચલો, have a great day.